જોઈએ તો એવો નથી હોતો. ભગવાન નિજેચ્છાતઃ કરિષ્યતિ. અગર ભક્તની ઈચ્છા સંસાર સંબંધી હશે, નિજેચ્છા એટલે પહેલા તો નિજ એટલે ભગવાન પોતાની ઈચ્છાથી જે કંઈ કરે છે તે કરશે જ. અને નિજેચ્છાનો બીજો અર્થ છે નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિ. નિજાનામ એટલે ભક્તાનામ, અને ભક્તાનામ એટલે ભક્તની ઈચ્છા અગર સંસાર સંબંધી હશે તો ભગવાન તમારી ઈચ્છાને પૂરી નહીં કરે. અને જો તમારી ઈચ્છા પ્રભુ સંબંધી હશે તો તમારા મનોરથ પૂર્ણ કરશે. અને ભાગવતજીનો એટલે ચતુર્થ સ્કંદનો આ વાક્ય છે કે યદા યમ અનુગૃહ્ણાતિ ભગવાન આત્મભાવિતઃ સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ. ભગવાન જેને પોતાના તરીકે ગ્રહણ કરી લે છે એનો સાચું કહું છું લોકમાં નુકસાન થાય છે, એના ધંધા બંધ થઈ જાય છે, અને એને ફરજિયાત પછી પરમાત્માની શરણમાં આવીને બેસવું પડે છે. જેનું ભગવાન અનુગ્રહણ કરે છે, પોતાનો જેને પ્રભુ બનાવવા લાગે છે ને, માને છે ને કે આ વ્યક્તિ મારો, એનો વરણ કરી લે છે. આપણા ઉપનિષદનો કઠોપનિષદનો જ આ વાક્ય છે કે યમ કે શું બોલે છે વરણ શ્રુતિ જે છે યદા યસ્ય અનુગૃહ્ણાતિની બીજી છે. તો હમણાં મને જરાક વારમાં યાદ આવશે. તો ભગવાન જે છે એનો વર્ણન કરી લે છે. યમે વૈશ્ય વૃણુતે તસ્ય લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. એટલે ભગવાન એ વ્યક્તિને, આ ગોપીજનોનું જોજો કે ભગવાન એ ગોપીજનોને પોતાના શરીર, પોતાનું તનુ, પોતાના શરીર તરીકે એનો ઉપયોગ કરે છે. અને ભગવાન એ શરીરની આત્મા બને છે. કારણ કે ભગવાન કઈ રીતે રમણ કરે છે આપણે જાણી શકતા નથી. ભગવાન હજારો પ્રકારથી રમણ કરે, ભગવાનની હજારો શક્તિઓ. હવે આ બીજો ટોપિક પૂરો થઈ ગયો કે ગિરિરાજજી આ જે છે ગોવર્ધન લીલા એટલા માટે કરવામાં ભગવાન કરી હતી. હવે એક બીજું બસ રાસમાં મારે તો કેવલ હમણાં આવશે એટલે આપ લોકો વિશદ ત્યારે જ સાંભળશો. ત્યારે એમાં એક તો ખાસ કહેવાની વાત કે 2 પ્રકારના ગોપીજન, 16,000 ઋષિઓ જે દંડકારણ્યમાં હતા, ભગવાનને પ્રાર્થના કરી પુરા તુ મુનયઃ સર્વે દંડકારણ્યવાસિનઃ. આત્મા રાખું પાછું તો પુરા તુ મુનયઃ સર્વે દંડકારણ્યવાસિનઃ. દંડકારણ્યના આ 16,000 ઋષિઓ એ જે છે તે બંગાળના કોઈક રાજા હતા, તેને ત્યાં યજ્ઞમાંથી, યજ્ઞની જ્વાલામાંથી એ બધા પ્રગટ થયા કુમારિકાઓ રૂપે. અને એને દુષ્કાળ પડવાથી એ કુમારિકાઓ નંદ બાવાને ભગવાન શ્રી કૃષ્ણની સેવા માટે આપી દીધી. એ જ કુમારિકાઓ જે છે તે કાત્યાયની વ્રત પણ કરે છે અને એમની સાથે જ પ્રભુની ચીરહરણ લીલા પણ થાય છે. એ જ કુમારિકાઓને અનન્ય પૂર્વા પણ કહેવામાં આવે છે, કુમારિકાઓ પણ કહેવામાં આવે છે, અને એમને ઋષિ રૂપા પણ કહેવામાં આવે છે. આ ત્રણેય નામ એમની જોડે જાય છે. અને ભગવાન ધારો કે 11 વર્ષના છે તો આ જે છે બીજી કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની એ જે ગોપિકાઓ ભગવાનથી પહેલા વ્રજમાં જન્મી હતી, મતલબ ઘણા દેવતાઓ, ઋષિઓ નહીં, શ્રુતિ રૂપાઓ જેમને 60,000 વર્ષ સુધી તપ કર્યો હતો પ્રભુ માટે, અને ભગવાને એમને વરદાન આપ્યો હતો પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યત. તમારી ત્યારે આ મનોકામના પૂર્ણ કરીશ. કારણ કે એ ભગવાનના અંતરંગ દ્વારપાલ હતા એ ઋચાઓ. અને એ ઋચાઓ ભગવાનને કહ્યું કે અમે આપની અંતરંગ લીલાઓને જોઈ શકતા નથી, કારણ કે અમે તો ડોરકીપર છીએ,
બહાર ઊભા રહીએ છીએ તો અમને આપણી અંતરંગ લીલાઓનો અમે વર્ણન તો બહુ કર્યો અમારી શબ્દોમાં રૂચાઓ દ્વારા, લેકિન અમે અનુભવ કરવા ઈચ્છીએ છીએ. અને ભગવાને એમને કદંબના વૃક્ષની નીચે કોઈ કલ્પની અંદર બહુ જ સુંદર પોતાનો કિશોર વયનો રૂપ બતાવ્યો. પછી એમાં અનેક ગોપિકાઓ બતાવી, રાધા કૃષ્ણનો રૂપ બતાવીને કોઈ ગોપી ભગવાનને હાથ લગાડી રહી છે, કોઈ ગોપી ભગવાનના ચરણ દાબી રહી છે, કોઈ ગોપી કંધા ઉપર હાથ મૂકી રહી છે. એવા દર્શન ભગવાને આ રૂચાઓને કરાયા. તો રૂચાઓને કરાયા ત્યારે ગોપીજનોએ કહ્યું, પેલા રૂચાઓએ કહ્યું કે કામિની રૂપમ આસાદ્ય, બહુ જ મતલબ સુંદર શ્લોકો છે. તો એ રૂચાઓએ કહ્યું કે ભગવાન અમે તો આપના એ રૂપનો દર્શન ઈચ્છ્યું હતું, લેકિન આપે તો પૂરો મતલબ જેને કહીએ ને કે આખો આપનો બેડરૂમનો અમને દર્શન કરાવી દીધું. તો એ તો આપની બહુ જ મોટી કૃપા છે, તો અમને પણ આ લાભ આપો. ત્યારે ભગવાને પછી એમને પ્રોમિસ કરી અને આ સારસ્વત કલ્પમાં આ દ્વાપરની અંદર જ્યારે પ્રભુ પધાર્યા તેમને આ રાસલીલાનો આ બધાને મતલબ નિશમ્ય ગીતમથી પહેલા ગોપીજનો કુમારિકાઓ આવ્યા, પછી આ શ્રુતિ રૂપાઓ વગેરે પણ આવ્યા. જાર ભાવવાળા ન આવી શક્યા કારણ કે બધાને સમજ પડવી જોઈએ કે જાર ભાવવાળા ગોપીજન જે ભગવાનને સારા સ્માર્ટ પુરુષ તરીકે જોતા હતા તેમનો રાસમાં પ્રવેશ થયો નથી. અને બીજા પ્રકીર્ણ યુથના એટલે યમુનાજીની યુથના લોકો, પછી આ રાધા સહચરીજીની એટલે કુમારિકાઓના, પછી ચંદ્રાવલીજી યુથના એટલે અન્ય પૂર્વાઓના, અને નિત્ય સિદ્ધા એટલે સ્વામીજીના યુથના આ બધા લોકો આવ્યા. હવે કેટલો મોટો રાસ મંડળ રચાયો હશે. આ તો આપ લોકો જ્યારે હલી શક પછી 16 ગોપી 16 કૃષ્ણ અને પછી તો એક ગોપી એક કૃષ્ણ, કેટલો મોટો રાસ મંડળ રચાયો હશે, કેટલો મોટો સ્થાન હશે. તો એમાં તો એ વાત છે કે જે આ વ્રજ કમલ હોય છે ને એ એવો હોય છે કે જેમ જેમ આવશ્યકતા વધે ને તેમ તેમ એ મોટો થતો જાય, મતલબ અને પછી કોન્ટ્રાક્ટ પણ થતો જાય, એક્સપાન્ડ થતો જાય. એ તો ભગવાનની બધી આ શક્તિઓથી થતો હોય છે. હવે ઠીક, હવે મારો પૂરો ટાઈમ થાય છે એટલે બસ એક જ વાત લાસ્ટ એ કહેવાની કે ભગવાને આપ સાંભળજો, આ લાઈન શાસ્ત્રીજી બોલશે કે નહીં એતાદૃશી લીલા ભગવાન કદાપી વૈકુંઠે કરોતી. ભગવાન આવી લીલાઓ મહાપ્રભુજીની પંક્તિ છે કે ક્યારે પણ વૈકુંઠમાં કરતા નથી. કઈ લીલાઓ? ચીરહરણ લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા અને રણછોડ લીલા. એટલે રણને છોડીને ભાગ્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જ ભાગ્યા છે. ભગવાનને તો કંઈ એવું છે જ નહીં. જે ટાઈમ પર જે કરવું હોય પ્રોપર હોય તે કરવું જ કરવું, એનું નામ જ કૃષ્ણ છે. એક બહુ જ સુંદર વાત એક કવિએ કહ્યું, ખરેખર મારા તો હૃદયમાં બેસી ગઈ. એ જે બેસી ગઈ ને હવે એને કાઢવાની. એ વાત એવી છે કે શ્યામ તમે હસો છો ત્યારે તમારા ગાલમાં ખાડા પડે છે, ત્યારે હું બેઠો વિચારું છું કે એ ખાડામાં હું તો પડ્યો છું પણ મારા જેવા કેટલા પડ્યા હશે. બસ